હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનિલ સર ઇંગ્લિશ એજ્યુકેશન ઝોન. આજે આપણે પાર્ટ 2 યુનિટ 2 રીડ 1 નો પાર્ટ 2 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની જોઈશું. આપણે પાર્ટ 1 ની અંદર એ જોયું કે વોલ્ટે બહુ જ એની લાઈફમાં સ્ટ્રગલ કર્યું, બહુ બધી વખત ફેલ પણ ગયો, તેમ છતાં એણે પોતાની કહેવાય ને હાર ના માની અને અવનવા પ્રોજેક્ટ પર નવા પ્રોજેક્ટ પર હંમેશા કામ કરતો રહ્યો. તો ત્યાંથી આપણે આગળ આજે સ્ટાર્ટ કરીશું. હા, પછી એને હાર ના માની અને છતાં પણ હાર ના માની અને એને મિકી માઉસની અંદર એને શું મળ્યું, સફળતા પણ મળી. એ પણ આપણે જોયું. હવે આગળ જોઈએ આપણે કે લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે બીજા માણસોની જેમ કે જે લોકો હ્યુમર પેદા કરવાનું કામ કરે છે. હ્યુમર પેદા કરવું મતલબ કે લોકોને હસાવવાનું કામ કરવું, વિનોદ સર્જવું. હ્યુમરનો મતલબ શું થશે? વિનોદ સર્જવું. તો વિનોદ એટલે કે હસાવવાનું કામ જે બીજા લોકો કરે છે એની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. તો વોલ્ટ પણ એ કામને વેરી સિરિયસલી એટલે કે ગંભીરતાથી જ કરતો હતો. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. તો ફનીએસ્ટ એટલે કે બહુ જ ખૂબ જ હાસ્યાસ્પદ હોય તેવા કાર્ટૂનની સામે પણ ગંભીરતાથી, ગ્લુમિલી એટલે ગંભીરતાથી બેસતો અને કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. અને હંમેશા એના પર કોન્સન્ટ્રેટ કરવું મિત્રો, એટલે ધ્યાન એકાગ્ર કરવું. તો હંમેશા એના પર ધ્યાન એકાગ્ર કરતો કે એને કેવી રીતે વધારેમાં વધારે ઇમ્પ્રૂવ કરી શકાય, વધારેમાં વધારે સુધારી શકાય, સારું બનાવી શકાય. તો વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. તો વોલ્ટ એ લોકોની ઓપિનિયનની, એની કે જે લોકો ધોઝ વર્કિંગ વિથ હિમ, કે જે લોકો એની સાથે કામ કરતા એ લોકોના ઓપિનિયન એટલે કે એમના મંતવ્યને શું કરતો? વેલ્યુ કરતો. વેલ્યુ કરતો એટલે એમને માન આપતો. એમનું જે ઓપિનિયન, એમનું મંતવ્ય છે એને પણ માનતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. અનક્વેશનેબલી એટલે કે કોઈ પણ જાતના મનમાં શંકા વગર અથવા તો કોઈ પણ જાતના પ્રશ્ન વગર એ ફાઇનલ જજમેન્ટ તો હંમેશા પોતાનું જ રાખતો, રાઈટ? તો આને જ એક કહેવાય ને પરફેક્ટ લીડર કહેવાય. તો વન્સ આફ્ટર વ્યુઇંગ એટલે પરફેક્ટ લીડર કહેવાય એનો મતલબ એ નથી કે બીજાના મંતવ્યોને માન નહોતો આપતો, મંતવ્યો બધાનો લેતો, પણ ફાઇનલ જજમેન્ટ બહુ જ બધું વિચારીને કે ભાઈ કાર્ટૂન માટે શું સારું રહેશે, લોકોને શું જોવું વધારે ગમશે, એના પર ટોટલી પરફેક્ટ રીતે વિચારીને પછી એ ડિસિઝન લેતો હતો. તો વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ પ્લેઝર. તો વન્સ આફ્ટર એટલે એક વખત વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂન જોતી વખતે વિથ એવિડન્ટ એટલે સ્પષ્ટપણે ડિસપ્લેઝર એને નારાજગી થઈ. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. તો અમારા ગ્રુપના જે લોકો હતા એમને લોકોને કમેન્ટ આપવાનું કીધું. જોજો મિત્રો બધા શું કમેન્ટ્સ આપે છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. કે વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધાએ બોલવાનું સ્ટાર્ટ કર્યું. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ટીકા કરવી, ઇકોઈંગ એટલે ખામી કાઢી. તો બધાએ ખામી કાઢતા વોલ્ટની ટીકા કરી. કેમ? હવે વોલ્ટે પહેલા ઓલરેડી કેવું છે કે એણે બતાવી દીધું કે એની નારાજગી છે. એટલે બધા કેવું હોય કે વોલ્ટને શું કરશે કે એના સંદર્ભમાં બધા હામાં હા ભરે કે અમને બી તમારી કંઈક ભૂલ લાગે છે આ કાર્ટૂનમાં, નથી મજા આવી આ કાર્ટૂનમાં, રાઈટ? તો ઇકોઈંગ એટલે ખામી કાઢી, બધાએ ક્રિટિસિઝમ કર્યું, બરાબર છે? એટલે ઇનડાયરેક્ટલી વોલ્ટ તો જાણતો જ તો, પણ તેમ છતાં એણે વિચાર્યું કે હું બધાના બીજા લોકોના મંતવ્યો શું છે. તો પછી એ બોલે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. તો જે લોકો કહે છે તો હું એ લોકોને રબર સ્ટેમ્પથી એટલે કે ચોક્કસ ખાતરી સાથે કહી શકું કે જે લોકો હા પાડે છે. હી સ્નેપ્ડ એટલે કે એ લોકોની વાતમાં કટાક્ષથી બોલ્યા. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ. તો પ્રોજેક્ટનિસ્ટનું જે વિલ્ડ હતું એ ફેરવ્યું એણે, અને પછી વોટ હી થોટ, પ્રોજેક્ટનિસ્ટને એટલે કે જે પ્રોજેક્ટ પર કામ કરે છે, પ્રોજેક્ટનું કામ કરે છે, પ્રોજેક્ટર પર જે વ્યક્તિ કામ કરે છે એનું મંતવ્ય પૂછ્યું. ધ મેન સેન્સ એટલે સભાન થઈ ગયો. એકદમ આપણે કોઈને કંઈ કહીએ તો વ્યક્તિ કેવું સભાન થઈ જાય, તો સભાન થઈ ગયો. ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર ઓલ રોંગ. પછી એણે કીધું કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ. ત્યારે વોલ્ટે જસ્ટ ગ્રીન એટલે એકદમ ખુશીની હસી નહીં, બટ હસવા ખાતર કૃત્રિમ રીતે આપણે હસીએ ને એવી રીતે કૃત્રિમ રીતે એક સ્માઇલ આપી. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. કે તું તારા પ્રોજેક્ટનું જ કામ કર. હી સજેસ્ટેડ. વોલ્ટે એને સજેશન એટલે કે સલાહ આપી. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. પહેલા તો એવું કહે છે કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં ઇન્વોલ્વ કરતો એટલે સમાવી લેતો. પણ કેવી રીતે સમાવી લેતો? દરેક વસ્તુમાં એ પોતાનું પર્સનલી ધ્યાન આપતો. કેવી રીતે? તો વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત એક સ્ટોરી કોન્ફરન્સ, જ્યારે કોઈ નવી સ્ટોરી તૈયાર થાય, તમને ખ્યાલ હોય તો કાર્ટૂન બનાવવામાં આવે તો કાર્ટૂનમાં ઘણા કાર્ટૂનની અંદર એવું હોય છે કે અલગ અલગ એના પાર્ટ હોય છે, અલગ અલગ એના ભાગ હોય છે. તો
દરેક ભાગનું કંઈક અલગ અલગ નામ આપવામાં આવ્યું. અહીંયા પણ એક એવું કોઈ ભાગ હતો મિકી માઉસ ક્લબ ટીવી શોનો જ કે જેના માટે કોન્ફરન્સ થઈ કે જેના માટે માન લો કે એમાં કોઈ ખામી હોય તો દરેક લોકોથી સલાહ મશવરા કરીને ચેન્જીસ કરી શકાય. તો એવી એક સ્ટોરી કોન્ફરન્સ ચાલતી હતી એ સમયે. ધ સ્ટોરીમેન કે જે સ્ટોરી કહી રહ્યો હતો એ મેન જે વ્યક્તિ સ્ટોરી કહે છે એ વ્યક્તિની વાત કરે છે. પોઇન્ટર ઇન હેન્ડ, તો એના હાથમાં પોઇન્ટર હતી, મતલબ કે જે જ્યાં પ્રોજેક્ટ ચાલુ છે તેના પર એ બતાવીને, બરાબર છે, ત્યાં લાઇન આઉટલાઇનિંગ કઈ જો અહીંયા લખ્યું છે કે પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તો જ્યાં લખ્યું હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ તેણે આઉટલાઇનિંગ કરી. આઉટલાઇનિંગ એટલે કે ત્યાં ઇશારો કર્યો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, પછી એને સ્ટાર્ટ કર્યું બોલવાનું કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હવે તમને મિત્રો ખબર હશે કે કાર્ટૂન કોણ જોવે છે? નાના બાળકો. તો એમના માટે બાળકોને કેવી રીતે સાયકલની સવારી કરવી એના માટેનું એક કહેવાય ને એક ભાગ હતો કાર્ટૂનનો, મિકી માઉસ ક્લબ ટીવી શોનો એક ભાગ હતો. તો એની અંદર તો એ ભાગની અંદર એમાં પહેલી જ લાઈન એવું બોલે છે કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. તો અહીંયા મિત્રો જોજો શું થાય છે. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તો એનું ગુજરાતી શું થશે કે હવે તમે તમારી સાયકલ લઈ લો. હી બિગન, તેણે બોલવાનું શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તમારી બાઇસિકલમાંથી ફક્ત બાઇસિકલ લો એવું કહો. હવે મિત્રો આપણને એવું થાય કે એમાંથી શું વધારે ફરક પડે છે, પણ તમે જોજો શું ફરક પડે છે. આગળની લાઈનથી વધારે ખ્યાલ આવશે. હી સેડ, તેણે કહ્યું, રિમેમ્બર, યાદ રાખજો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક, કિડ એટલે બાળક, દરેક બાળક ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર. યાદ રાખજો, અહીંયા હું જે કલર કરું છું એટલે કલર ચેન્જ કરું છું ફોન્ટના, એ શબ્દો યાદ રાખવા જેવા છે. તો ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન, તો દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની ઓન એટલે પોતાની બાઇસિકલ હોય. તો સીધી વસ્તુ છે, નાનું બાળક હોય એની પાસે પોતાની બાઇસિકલ ના હોય તો તમને ખબર છે કે શું કરે, રાઈટ? તો એને દુઃખ ન થાય એટલા માટે. તો મિત્રો જોવાની વસ્તુ એ છે કે વોલ્ટ આટલી બારીકાઈથી કામ કરતા હતા. નાનામાં નાની વસ્તુ, નાનામાં નાના પોઈન્ટ, નાનામાં નાના મુદ્દા પર ધ્યાન આપતા હતા. તો આ બતાવે છે કે વોલ્ટને સફળતા મળવાનું આ બી એક કારણ છે કે તે દરેક વસ્તુને એકદમ ઝીણવટથી કામ કરતા હતા તેના પર. તો એમણે શું કર્યું? ચેન્જ યોર બાઇસિકલ ટુ બાઇસિકલ, તો બાઇસિકલ યોર બાઇસિકલમાંથી બાઇસિકલ કરી દો એવું કીધું. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. તો બીજી કોઈ પણ વસ્તુ હોય એના કરતાં પરહેપ્સ એટલે કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ, તો ડિઝનીલેન્ડની જે સ્ટોરી વાત છે એ બીજા કરતાં બધા જ કરતાં અદ્ભુત છે. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, તો વોલ્ટનું વિઝન વોલ્ટની દ્રષ્ટિ, એન્ડ હીઝ સ્ટબન એટલે જિદ્દીપણું, ડિટર્મિનેશન તો નિશ્ચય કહેવાય એનું જે ડિટર્મિનેશન જે નિશ્ચય છે, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, તો એ જે પણ આઈડિયા એના દિમાગમાં હતો એમાં એ બિલીવ કરતો, વિશ્વાસ હતો, અને દ્રઢપણે વિશ્વાસ હતો. એની દ્રષ્ટિ રીતની હતી કે બસ એને પૂર્ણ કરી દેવું. 4 years, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. તો વર્ષોથી શું કર્યું એણે? વોલ્ટ હેડ ક્વાઇટલી, તો ક્વાઇટ એટલે એકદમ શાંતિથી, નર્સ એટલે સેવવું. તો વોલ્ટે વર્ષો સુધી સપનું સેવ્યું હતું. કેવું સપનું સેવ્યું હતું? અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક કહેવાય. તો મનોરંજન પાર્કનું એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું એને શું કર્યું હતું? સપનું સેવ્યું હતું. ઇટ વુડ બી અ પોટપ્યોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્સર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તો ઇટ વુડ બી અ પોટપ્યોરી એટલે મતલબ સંગ્રહ. તો શેનો સંગ્રહ? ઇટ વુડ બી અ પોટપ્યોરી, તે સંગ્રહ હતો ઓફ ઓલ ધ આઈડિયાઝ, એના જેટલા બી આઈડિયા હતા, કન્સર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતું એને એક નિચોડ હતો, એક એનો સંગ્રહ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇનટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, બટ ધ આઈડિયા, તો એક એવો આઈડિયા કે જેમાં સિંકિંગ એટલે નાખી દેવા અથવા તો યુઝ કરી દેવા, આપણે અહીંયા એવું લઈશું કે વાપરવા. ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ, તો કેટલાય લાખો ડોલર, મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલર કોઈ એક આઈડિયા પર પાછળ નાખી દે ઇનટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, કોઈ મનોરંજન પાર્ક પાછળ. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એ પણ વોલ્ટના પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક કે જે કોઈ જોયું જ નથી. બરાબર. આ તો કેવું છે કે અત્યારે આપણે ડિઝનીલેન્ડ ટીવીમાં પણ જોયું હશે, રાઈટ? તો આપણને ખ્યાલ છે કે એ રિયલી વન્ડરફુલ છે. બટ જ્યારે બની નતું ત્યારે તો કોઈના આઈડિયા આવે જ નહીં કે આટલું સુંદર હશે.
તો વોલ્ટનો આટલો સુંદર આઈડિયા પણ એની પાછળ આટલા બધા પૈસા નાખી દેવા કેમ કે એ સમયે કોઈ જોયું નહોતું, તો કદાચ એના સપના પર કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ કહેવાય ને કે વિશ્વાસ ના કરી શકત. એટલા માટે શું થયું કે અમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રીપોસ્ચર્સ that he wouldn't mention it anyone. તો એને એવું લાગતું કે બધા એને મૂર્ખામી ભર્યું સમજશે. પ્રીપોસ્ચર્સ એટલે મૂર્ખામી ભર્યું, એટલા માટે he wouldn't mention it to anyone, એટલા માટે કોઈની પણ સામે મેન્શન કરતો ન હતો, બટ શાંતિથી તેનું કામ કરતો હતો. he just quietly began planning, બસ એ શાંતિથી તેનું પ્લાનિંગ એનું આયોજન કર્યા કરતો હતો. નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ હવે. as usual he infused all of us with his own enthusiasm. as usual એટલે કે હંમેશાની જેમ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તો જ્યારે અમને ફાઇનલી એટલે કે આખરે અમને જ્યારે પ્રોજેક્ટ વિશે કીધું તેણે અમને બધાને ઇન્ફ્યુઝ કરી નાખ્યા, પ્રભાવિત કર્યા. શેનાથી? ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે એના ઉત્સાહથી એણે જે નવા પ્રોજેક્ટ વિશે અમને કીધું આખરે, ત્યારે અમે બધા શું થઈ ગયા? પ્રભાવિત થઈ ગયા હતા. સમવન આસ્ક્ડ, કોઈએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. હવે એણે વાત કરી કે આપણે આવા કોઈ પ્રકારનું આવું પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા, તો કોઈએ પૂછ્યું, સમવન કોઈ વ્યક્તિએ પૂછ્યું કે વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, કેવું હશે? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ રિપ્લાય. કેમ તરત જ રિપ્લાય? કે ગમતી વસ્તુ કરવાનો હવે એને મોકો મળવા જઈ રહ્યો હતો, એનું સપનું પૂરું કરવા જઈ રહ્યો હતો, એણે તરત જ રિપ્લાય આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર બીજું એવું કંઈ જ સુંદર ના હોય એવું એ સુંદર હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. તો પૈસા ભેગા કરવા, રાઈટ, ટ્રબલ રાઇઝિંગ મની, તો પૈસા એકઠા કરવા એ સમયે કેવા હતા? થોડા દુર્લભ હતા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ તો શરૂ થઈને જ રહ્યું. મક્કમ નિશ્ચય હતો એનો કે જેથી ડિઝનીલેન્ડ તો ઓપન થઈને એટલે કે ચાલુ થઈને જ રહ્યું. ક્યારે થયું? તો ઇન જુલાઈ 1955, 1955માં જુલાઈ મહિનાની અંદર એની શરૂઆત થઈ હતી. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, તો તે પહેલા દિવસથી લઈને મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. તો એ જ્યારથી શરૂ થયું 1955માં જુલાઈ મહિનાથી, ત્યારથી લઈને પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, હેવ ફ્લોક્ડ એટલે ભેગા થવું, લાખો લોકો ભેગા થાય છે ટુ સી ધ યુનિક ક્રિએશન. એક યુનિક એટલે અલગ જ પ્રકારનું ક્રિએશન, સર્જન જોવા માટે વોલ્ટના ઇમેજિનેશનનું એટલે કે વોલ્ટની કલ્પના શક્તિનું અલગ જ ક્રિએશન એટલે કે અલગ જ પ્રકારનું સર્જન જોવા માટે પહેલા જ દિવસથી લાખો લોકો ભેગા થાય છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, તો એક નાના બાળકની જેમ કે જેને એક નવું રમકડું મળી ગયું હોય, ધ બિગેસ્ટ, મોટું રમકડું, શાઇનીએસ્ટ ટોય એટલે શાનદાર રમકડું, ઇન ધ વર્લ્ડનું બાળકને ખબર પડે કે એની જોડે મોટામાં મોટું શાનદાર રમકડું છે તો એની ખુશીનો કોઈ પાર ના રહે. બસ એવી જ રીતે વોલ્ટને પણ એવું થતું. વોલ્ટ યુઝ ટુ વન્ડર. આ વન્ડર એટલે અદ્ભુત ને આ WANDER છે મિત્રો. વન્ડર એટલે ભટકવું. તો વોલ્ટ યુઝ ટુ વન્ડર, તો વોલ્ટ ભટકતો. ક્યાં ભટકતો? થ્રુ ધ પાર્ક. એ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર વોલ્ટ ભટકતો. સ્ટાર્ટિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. તો કોઈ ટુરિસ્ટ હોય બરાબર, મતલબ કે કોઈ પ્રવાસી છે, એણે જ્યારે કોઈ નવી જગ્યાએ જ્યારે પ્રવાસ ખેડતો હોય ત્યારે કોઈ નવી જગ્યાએ જોયો તો એની જે ખુશીનો પાર ન રહે. બસ એવી જ રીતે વોલ્ટ છે કેવો યુઝ ટુ થઈ ગયો તો એવી રીતે ભટકવાથી, કેમ કે એનું આ સપનાની જગ્યા હતી, એને જે વિચાર્યું હતું એવું એને બનાવી દીધું, તો એક ટુરિસ્ટની જેમ ત્યાં ફરતો એની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ હવે કે ધ ઓવરવેલ્મિંગ એટલે અપ્રતિમ અથવા તો અપાર સક્સેસ. તો ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. તો વોલ્ટના ક્રેઝી આઈડિયાનું આ કેવું હતું? અપાર સક્સેસ હતી. ક્રેઝી આઈડિયા એનો હતો, રાઈટ. આપણે પણ જાણીએ છીએ બિનવ્યવહારુ સપનાઓ એના જે એને પૂરા કર્યા. તો ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ. તો શરૂ થયું, શું શરૂ થયું? ડ્રામેટિક અબાઉટ ફેસ, નાટ્યાત્મક વળાંક લીધો. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીની સંપત્તિમાં, ફોર્ચ્યુન્સ એટલે સંપત્તિ, તો ડિઝનીની સંપત્તિમાં એક એણે નાટ્યાત્મક વળાંક લીધો. યટ, છતાં પણ, સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, પરંતુ સફળતાએ ક્યારેય પણ વોલ્ટને બદલ્યો નહીં. જનરલી લોકોમાં કેવું હોય કે જ્યારે સફળતા મળે, બહુ સક્સેસફુલ વ્યક્તિ થાય, અમીર થાય, એટલે એનામાં બદલાવ આવવાનો શરૂ થાય. બટ વોલ્ટ એ પ્રકારનો માણસ હતો, એકદમ સિમ્પલ પ્રકારનો માણસ હતો. તો હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તો એકદમ સાદો માણસ બનીને જ રહ્યો.
હી હેટેડ પાર્ટીઝ, તો એને પાર્ટી એટલે કે મહેફિલમાં જવું, પાર્ટી કરવું પસંદ નહોતું, રાઈટ. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ, અને રાત્રિનો એનો કોઈ દિવસે જો એને એવું ઈચ્છા કોઈ થાય ફરવા જવાની વગેરે, તો એનો વધારેમાં વધારે એનું શું હતું, આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, એક નાનકડી રેસ્ટોરન્ટમાં જવાનું અને ત્યાં બર્ગર અને ચીલી ખાવાનું, દેટ્સ ઇટ. આટલા જ એના કહેવાય ને એની જે કહેવાય ને કે ઈચ્છા અથવા તો એવું કહી શકે એની જે ગમતી વસ્તુ એ આટલી જ કરતો, બાકી એ સિમ્પલ હતું, એને પાર્ટી એવું વધારે પસંદ હતું નહીં. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ એટલે અતિ ખર્ચાળપણું અથવા તો વધારાનો ખર્ચ, તો એને ક્યારેય ખોટા ખર્ચા વધારાના ખર્ચ નહોતો કરતો, પણ એણે જે કર્યું એ કયું હતું, હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ, તો એણે જે એક્સ્ટ્રા ખર્ચો કર્યો તે મિનિએચર એટલે જો મેં રેડ કલર કરેલો જ છે, મિનિએચર એટલે નાના કદની એક રેલ રોડ ચાલુ કરી, ક્યાં રેલ રોડ એટલે કે રેલવેના પાટા કર્યા એણે, ક્યાં ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, તો એના ઘરમાં એના ઘરે જે ગ્રાઉન્ડ બનાવેલું હતું એની આસપાસ એણે શું કર્યું કે રેલ રોડ સ્ટાર્ટ કર્યો નાનો, એ જ એનો અતિ ખર્ચાળપણું હતું, બાકી કોઈ એના એવા વધારે ખર્ચા હોતા નહોતા. આગળની સ્લાઇડમાં જોઈએ. તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, પછી કહે છે કે કોઈ અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, કોઈ એનો મિત્ર હતો, એના મિત્રે પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તો આ બધા તારા પૈસાનું તું કરે છે શું. ખરેખર એવું હોય કે જ્યારે માણસ જોડે પૈસા નથી ત્યારે જનરલી લોકો વધારે પૂછવા ના આવે, પરંતુ પૈસા વધી જાય ત્યારે લોકોને નવાઈ લાગે. એમાંય પાછો વોલ્ટ તો એકદમ સાદો સીધો રહેતો હતો, આટલા બધા પૈસા હોવા છતાં બી. તો કોઈ મિત્રથી રહેવાયું નહીં, એણે પૂછ્યું હશે કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તારા બધા પૈસાથી તું શું કરે છે. તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો સામે એને પોઈન્ટ કર્યો, આંગળી કરી અને કહ્યું, વોલ્ટ બોલ્યો, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, ફર્ટિલાઇઝ એટલે વધારે ફળદ્રુપ બનાવું, તો બસ એ પૈસા જે મને મળે છે, જે મની હું અર્ન કરું છું, કમાવું છું, એને ફરીથી આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, તો એને હું ફરીથી ફળદ્રુપ બનાવું છું. ફળદ્રુપ એટલે એને હજુ વધારે સારી રીતે વિકસિત કરું છું, વધારે સારું બનાવવાનો પ્રયત્ન કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને આ સાચું પણ હતું. રોય ડિઝની કહે છે એ સાચું પણ હતું. ધેટ વોલ્ટ પ્લાઉડ મની, પ્લાઉડ એટલે અહીંયા રોકાણ કરવું લઈશું આપણે, તો વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, તો એ વાત સાચી પણ હતી કે જેટલું જલ્દી એની પાસે પૈસા આવતા એટલા જલ્દી એ શું કરતો, રોકાણ પણ કરતો હતો. બિંગ સોલ્વન્ટ એટલે કે દેવું ચૂકવી શકનાર વ્યક્તિ, તો બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો એ સમયથી લઈને ફર્સ્ટ ટાઈમ એવો વ્યક્તિ બન્યો કે જે દેવું ચૂકવી શકે. સિન્સ હી સ્ટાર્ટેડ, ક્યારથી, તો જ્યારથી એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારથી આપણે જોયું કે ફેલિયર મળ્યું, પછી પેલા ઓસ્વાલ્ડ ધ રેબિટની અંદર ડિસ્ટ્રીબ્યુટરે ચીટ કર્યું એમની સાથે, રાઈટ. ઇવન તો છતાં પણ ત્યારથી લઈને હમણાં એને સક્સેસ મળી, તો તેમ છતાં હવે બિંગ સોલ્વન્ટ થયો એટલે કે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે દેવું ચૂકવી શકે એવો વ્યક્તિ બન્યો. ત્યારે ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, તો પછી એ જ્યારે દેવું ચૂકવી શકનાર વ્યક્તિ બન્યો, પછી એને શું કર્યું, વોલ્ટ ચાન્સ ટુ, એને બીજામાં ચાન્સ લીધો છે એમાં ડેવલપ અધર આઈડિયા, બીજા આઈડિયાને ડેવલપ કરવા માટે, વધારે વિકસિત કરવા માટે. તો એ કયા છે કે ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, તો સિરિયા જે પર્વતમાળા છે, સિરિયાના જે પર્વતો છે ત્યાં મિનરલ કાઇન્ડ એટલે ખનીજનું કામ ત્યાં શરૂ કરાવ્યું એણે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, હવે એ જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ હતી, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, ત્યાં એને ડોનેટ કર્યું એટલે દાન કરવું, ત્યાં એને જમીન દાન કરી. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને અમુક લાખો ડોલર્સ તેમને દાનમાં આપ્યા. મોસ્ટ એમ્બિશિયસ એટલે સૌથી મહત્વકાંક્ષી એનો કોઈ નિર્ણય હતો તો ઓફ ઓલ બધામાંથી, તો $100 million ડિઝની વર્લ્ડ, $100 million એને ડિઝની વર્લ્ડમાં ખર્ચ્યા. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને સાથે સાથે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડાની અંદર પણ એને એટલો ખર્ચ કર્યો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે આ બધી જ એક્ટિવિટી જે ચાલુ હતી એ બધી જ એક્ટિવિટીની વચ્ચે દુઃખદ શું ઘટના બની, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે મિત્રો જીવલેણ બીમારીમાં સ્ટ્રીકન એટલે કે સપડાઈ ગયો, બીમારી એને લાગુ પડી ગઈ વોલ્ટને. આઈ હર્ડ, રોય ડિઝની કહે છે કે મેં સાંભળ્યું એના મોઢે, શું સાંભળ્યું, આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, તો એના મોઢે આ ક્રુઅલ બ્લો એકદમ ઘાતકી શબ્દો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા, મેં એ વખતે સાંભળ્યા. શું બોલ્યો તો એ કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, મને જે કંઈ પણ થયું છે તમને કોઈને ન થાય
એનું ધ્યાન રાખજો, એવો મેસેજ આપ્યો એણે. પછી કહે છે કે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તો જે દિવસે મૃત્યુ પામ્યો એના આગલી રાત્રે હું એને હોસ્પિટલમાં મળવા ગયો. ઓલ્ધો ડેસ્પેરેટલી ઇલ એટલે ગંભીર રીતે, તો ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ he was as full of plans for the future as he had been all his life. તો as full of plan, તો જેટલા પ્લાન એના જીવતો હતો ઓકે હતો, મતલબ કે જ્યારે બીમાર નહોતો ત્યારે પણ એનું મગજ જે રીતે કામ કરતું એવું જ એના એન્ડ સમયે પણ એટલા જ એની પાસે આઈડિયા અને પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટેનું એનું મગજ એટલું એક્ટિવ હતું એમ આપણને કહેવા માંગે છે. તો વિચારો, આવી સિચ્યુએશનમાં જીવલેણ બીમારીમાં પણ તે બસ એની જો શોખ હતો, એનો જે પેશન હતું એમાં જે રચ્યો પચ્યો હતો એવું કહી શકાય. નેક્સ્ટ જોઈએ કે વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એવું પણ વારે ઘડીએ કહેતો યુઝ ટુ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, તો ડિઝનીલેન્ડનો ક્યારે અંત નહીં આવે, એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારે પણ એનો અંત નહીં જ આવે. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ એવું જ લાગતું ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, અહીંયા વોલ્ટ ડિઝનીની વાત કરે છે, વોલ્ટ ડિઝનીનો એટલે એના નાના ભાઈનો ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ વિલ નેવર બી ફિનિશ. આપણે અત્યારે પણ એની ચર્ચા કરી જ રહ્યા છીએ ને. તો વોલ્ટ ડિઝનીનો પ્રભાવ પણ ક્યારેય ખતમ થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, એના ક્રિએશનથી ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, શું સેલિબ્રેટ કરશે આવનારી પેઢી? વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ. એક વખત વોલ્ટે કહ્યું હતું, શું કહ્યું હતું વોલ્ટે? કે એઝ ધેટ પ્રિસિયસ, કંઈક એવું, ધેટ પ્રિસિયસ એટલે કિંમતી, ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. દરેક વ્યક્તિ, હ્યુમન બિંગ એટલે દરેક માણસની અંદર એવું કંઈક સમથિંગ, કંઈક એવું હોય છે જે એજલેસ, કે જેને ઉંમરનો બાધ્ય હોતો નથી, રાઈટ, કે જે બહુ જ કિંમતી છે. ધેટ પ્રિસિયસ એજલેસ એટલે કે ઉંમરનો કોઈ બાદ હોતો નથી. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, એવું દરેક માણસમાં હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જેનાથી દરેક વ્યક્તિ શું કરે છે? બાળકોના રમકડા રમવા માટે તૈયાર થઈ જાય છે. જો આપણે પણ મોટા છીએ બાળકો, હવે તમે લોકો 12મા ધોરણમાં ભણો છો, રાઈટ, તો તમે પણ મોટા જ છો, તો બી આપણે જ્યારે મોકો મળે, તમે છો, હું છું, યા તો કોઈ પણ મારાથી પણ ઉંમરમાં વધારે મોટી વ્યક્તિ હશે, એ પણ જો નાના બાળકનું રમકડું જોશે અને કોઈ હાજર હોય કે ના હોય તો બી એકવાર એ રમવાની કોશિશ કરશે. તો દરેક માણસમાં એવું કંઈક છે કે એને પણ રમકડા રમવાની ઈચ્છા થાય. મીન્સ દરેક માણસની અંદર એક બાળક છુપાયેલો છે એવું વોલ્ટનું માનવું હતું. બરાબર છે. તો પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. અને સમટાઈમ આપણને બી એવું થાય કે નાની નાની બાબતમાં પણ આપણને હસવું આવી જાય. તો કહે છે કે એ પણ દરેક માણસમાં હોય કે સિલી થિંગ્સ, નાની નાની બાબતમાં પણ હસી જાય. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ. અને દરેક વ્યક્તિમાં એવું પણ કંઈક હોય છે કે બાથ ટબ સિંગ એટલે એવું કહી શકાય કે બાથરૂમમાં સિંગિંગ કરવાની ઘણાને આદત હોય, બરાબર, એવું દરેક વ્યક્તિમાં કે જેને સિંગિંગ કરવું પણ ગમે, સપનાઓ જોવા ગમે. તો આવું દરેક માણસમાં છે. એટલા માટે વોલ્ટને લાગતું કે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત આવશે નહીં. બરાબર છે. કેમ કે દરેક વ્યક્તિમાં એક નાનો બાળક છુપાયેલો છે કે જે સમટાઈમ હસે છે, સમટાઈમ નાના બાળકના રમકડાથી રમવાની ઈચ્છા થાય છે, સિંગિંગ કરવાની ઈચ્છા થાય છે અને સપના જોવાની ઈચ્છા થાય છે. તો મિત્રો, આ હતો આપણો વોલ્ટ ડિઝની. આ હતા આપણા વોલ્ટ ડિઝની કે જેમણે બહુ જ બધો સંઘર્ષ કર્યા બાદ પણ હાર નથી માની અને એમના બનાવેલા પ્રોજેક્ટ પર હમણાં પણ કામ ચાલે છે. અને જે ડિઝનીની જે કહેવાય ને કે ઓફિશિયલ જે કંપની છે ડિઝનીની, એ એનિમેશનના ક્ષેત્રમાં હાલ પણ અગ્રણી કંપની છે એવું કહી શકીએ. તો એ બધું જ કોના પ્રતાપે? વોલ્ટ ડિઝનીના પ્રતાપે. તો આ પાઠમાંથી, આ રીડમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ. તો મિત્રો, આપણે પણ આ જ પ્રમાણે કોઈ જીવનમાં ગમે એવી નિષ્ફળતા આવે પણ ક્યારેય પણ આપણે હાર માનવી જોઈએ નહીં. અડગ રીતે ઊભા રહીને આપણે એનો સામનો કરવો જોઈએ. નિશ્ચિત આપણને સફળતા મળે અને મળે. વહેલા મોડા પણ સફળતા મળે. તો ક્યારેય પણ હાર માનશો નહીં અને જે પણ તમે પ્રવૃત્તિ કરો છો એમાં લાગ્યા રહો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ટેક કેર.